નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણી યુટ્યુબ ચેનલ પર જોઈશું સામાજિક વિજ્ઞાનની પ્રશ્ન બેંકનું સંપૂર્ણ સોલ્યુશન જે લેવાયેલ છે 15/2/2025 ધોરણ 7. તેની અંદર પ્રકરણ છે 5, 6, 7, 13, 17 અને 18. તો તેની અંદર પહેલો પ્રશ્ન છે, તેની અંદર વિકલ્પો છે, તેમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને લખવાનો છે. તો 1 નંબર પર છે પાઈક પ્રથા કઈ જનજાતિ સાથે જોડાયેલી છે? અહોમ. 2. બુરંજી નામની ઐતિહાસિક કૃતિ નીચેનામાંથી કઈ ભાષામાં લખવામાં આવી હતી? આસામી. 3 નંબર ઉપર છે કયું રાજ્ય હાથીઓના વેપાર દ્વારા પુષ્કળ ધન કમાતું હતું? ગઢકટંગા. 4. અહોમ સમાજમાં કુળને બીજા કયા નામે ઓળખવામાં આવતું? ખેલ. 5. કઈ પ્રથાથી જનજાતિના સભ્યો એકબીજા સાથે જોડાયેલા હતા? કબીલા. 6. પંજાબમાં કઈ કઈ જનજાતિ મુખ્ય હતી? તો તેની અંદર ખોખર અને ગખ્ખર. 7 નંબરનો પ્રશ્ન છે કઈ જનજાતિ ભારતની જૂની જનજાતિઓમાંની એક છે? ગૌંડ. 8. નાગા, કોંકી, મિઝો, અહોમ વગેરે જનજાતિઓ ભારતના કયા વિસ્તારના પ્રભુત્વ ધરાવતી હતી? તો ઉત્તર પૂર્વ. 9. મુલતાન અને સિંધમાં નીચેનામાંથી કઈ કઈ જનજાતિનું આધિપત્ય હતું? લંગા અને અર્ધુન. 10 નંબર ઉપર છે અમનદાસ કઈ જનજાતિ સાથે જોડાયેલા છે? ગૌંડ. 11. રાણી દુર્ગાવતીનું નામ કઈ જનજાતિ સાથે જોડાયેલું છે? ગૌંડ. ત્યારબાદ 12 નંબર ઉપર છે કોડી, બેરાર જેવી જનજાતિ હાલના કયા રાજ્યમાં પહાડી પ્રદેશોમાં જોવા મળતી હતી? કર્ણાટક અને મહારાષ્ટ્ર. 13 નંબર ઉપર છે મુંડા અને સંથાલ જનજાતિઓ નીચે પૈકી કયા રાજ્યો સાથે સંબંધિત છે? બિહાર અને ઝારખંડ. 14 નંબર ઉપર છે અહોમ જાતિના લોકો સાથે નીચેના પૈકી કઈ બાબત જોડાયેલ છે? તો રાજાઓ દ્વારા મંદિરોનું બાંધકામ. 15 નંબર ઉપર છે ભારતના બંધારણમાં આદિવાસી જાતિઓને અનુસૂચિમાં કયા નામથી સામેલ કરવામાં આવેલ છે? તો અનુસૂચિત જનજાતિ એટલે કે એસટી. પ્રશ્ન 2. નીચેના પ્રશ્નોના જવાબ એક વાક્યમાં આપો. તેની અંદર પહેલો પ્રશ્ન છે કૃષ્ણ ભક્તિના ગીતોની રચના કોણે કરી હતી? કૃષ્ણ ભક્તિના ગીતોની રચના ચૈતન્ય મહાપ્રભુએ કરી હતી. 2. ઉત્તર ભારતમાં ભક્તિ આંદોલનના શ્રી ગણેશ કોણે કર્યા હતા? ઉત્તર ભારતમાં ભક્તિ આંદોલનના શ્રી ગણેશ રામાનંદે કર્યા હતા. કબીરના ગુરુભાઈ કોણ હતા? કબીરના ગુરુભાઈ સંત રૈદાસ હતા. 4. શીખ ધર્મના સ્થાપક કોણ હતા? શીખ ધર્મના સ્થાપક ગુરુ નાનક હતા. 5. રામચરિતમાનસની રચના કોણે કરી હતી? રામચરિતમાનસની સ્થાપના તુલસીદાસે કરી હતી. ત્યારબાદ 6 નંબર ઉપર છે વૈષ્ણવ સંતો કયા નામે ઓળખાતા હતા? વૈષ્ણવ સંતો અલવાળ સંતોના નામે ઓળખાતા હતા. શંકરાચાર્યજીના પિતાનું નામ શું હતું? શંકરાચાર્યજીના પિતાનું નામ શિવગુરુ હતું. 8. બીજક કોનો કવિતા સંગ્રહ છે? બીજક કબીરનો કવિતા સંગ્રહ છે. કાલડી કોનું જન્મસ્થળ છે? કાલડી શંકરાચાર્યનું જન્મસ્થળ છે. 10 નંબર ઉપર છે નરસિંહ મહેતાએ કૃષ્ણ ભક્તિ વિશે શું કહ્યું છે? નરસિંહ મહેતાએ કૃષ્ણ ભક્તિ વિશે કહ્યું હતું કે શ્રીકૃષ્ણની ભક્તિના સહારે મનુષ્ય ગમે તેવી આપત્તિઓ પાર કરી શકે છે. 11 નંબર પર છે ભક્ત કવયત્રી તરીકે કોણ ઓળખાય છે? ભક્ત કવયત્રી તરીકે મીરાબાઈ ઓળખાય છે. ત્યારબાદ 12 નંબરનો પ્રશ્ન છે મહારાષ્ટ્રમાં ભક્તિ આંદોલનના શ્રી ગણેશ કોણે કર્યા હતા? મહારાષ્ટ્રના ભક્તિ આંદોલનના શ્રી ગણેશ જ્ઞાનેશ્વરે કર્યા હતા. 13. કોના અભંગો જાણીતા છે? તુકારામના અભંગો જાણીતા છે. 14 નંબર પર છે ગુજરાતી ભાષાના આદિકવિ તરીકે કોણ ઓળખાય છે? ગુજરાતી ભાષાના આદિકવિ તરીકે નરસિંહ મહેતા ઓળખાય છે.
15. શિવાજીના ગુરુનું નામ શું હતું? શિવાજીના ગુરુનું નામ સમર્થ ગુરુ રામદાસ હતું. ત્યારબાદ પ્રશ્ન 3 છે, તેની અંદર ખાલી જગ્યા પૂરવાની છે. તો આપણે અહીંયા જોઈ શકીએ છીએ 1 નંબર ઉપર છે ખાલી જગ્યા. એક સ્થળેથી બીજા સ્થળે માહિતી કે સંદેશો મોકલવા કે પ્રાપ્ત કરવાની વિસ્તૃત વ્યવસ્થાને સંચાર તંત્ર કે સંચાર માધ્યમ કહે છે. 2. ભારતમાં ટેલિગ્રામ સેવા સૌ પ્રથમ કોલકાતા અને ડાયમંડ હાર્બર શહેરો વચ્ચે શરૂ થઈ. ત્યારબાદ 3 નંબર ઉપર છે, આજનું સૌથી લોકપ્રિય દ્રશ્ય શ્રાવ્ય સંચાર માધ્યમ ખાલી જગ્યા છે ટેલિવિઝન. 4. રેડિયો એ શ્રાવ્ય પ્રકારનું સંચાર માધ્યમ છે. 5. મોબાઈલના વધુ પડતા ઉપયોગથી બાળકોના સમય અને શિક્ષણ પર વિપરીત અસર થાય છે. 6. કૃષિ ક્ષેત્રની માહિતી ઝડપથી મેળવવા કૃત્રિમ ઉપગ્રહનો ઉપયોગ થાય છે. 7. વિદ્યાર્થીઓએ મોબાઈલનો ઉપયોગ વાતચીત પૂરતો કરવો જોઈએ. લખેલા કાગળો ઈમેલ કે ફેક્સ દ્વારા તરત જ એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડી શકાય છે. 9 નંબર ઉપર છે, મિત્રોને શુભેચ્છા આપવા ગ્રીટિંગ કાર્ડનો ઉપયોગ થાય છે. 10. કૃત્રિમ ઉપગ્રહને અવકાશમાં તરતા મૂકવામાં આવે છે. 11. મોબાઈલ ફોનના પ્રકાશના કારણે આંખને નુકસાન થાય છે. 12. વોકી ટોકીનો સૌથી વધુ ઉપયોગ પોલીસ ખાતામાં થાય છે. 13. સંચાર માધ્યમનું સૌથી પ્રાચીન માધ્યમ ટપાલ પદ્ધતિ છે. 14. ભાષા સાથે ચિત્રલિપિનો વિકાસ થયો હશે. 15. માનવી એક વિચારશીલ સામાજિક પ્રાણી છે અને બુદ્ધિ તેને મળેલ સૌથી મહત્વની ભેટ છે. પ્રશ્ન 4. નીચે આપેલા જોડકાઓ યોગ્ય રીતે જોડવાના છે. તો વિભાગ અ અને વિભાગ બ આપેલ છે વિદ્યાર્થી મિત્રો. તો અહીંયા વિભાગ અની અંદર જે છે તેની અંદર વિભાગ બની અંદર સાચો જવાબ મેં સામે જ લખેલ છે, જે લાલ રંગથી તમને જોઈ શકો છો. તો તેની અંદર આપણે જોઈશું અહીંયા 1 નંબર પર ભૂકંપ, તો તેની સામે આવશે ધરતીની સપાટીનો કંપન. 2. વાવાઝોડું, હવાનું દબાણ. સુનામી, દરિયાના વિનાશક મોજા. પૂર, જળ ભરાવાની સ્થિતિ. દુષ્કાળ, પાણીની તીવ્ર અછત. વિભાગ 2 તેની અંદર જોઈશું આપણે સમુદ્રના તળિયે ભૂકંપ થવાથી મારી રચના થાય છે. સુનામી. 2. સતત એકધારા વરસાદને કારણે મારો ઉદ્ભવ. પૂર. ચક્રવાત મારું બીજું નામ. વાવાઝોડું. 4. મારી આગાહી કરી શકાતી નથી. ભૂકંપ. 5. વરસાદની લાંબા સમયની ખેંચ કે અછત, તો દુષ્કાળ. ત્યારબાદ વિભાગ 3 છે તેની અંદર નિશાની કરેલ છે, સામે સાચો નિશાનનો જવાબ લખવાનો રહેશે વિદ્યાર્થી મિત્રો. તો અહીંયા મેં લખેલ છે, તમે જોઈ શકો છો. તો પહેલી જે નિશાની છે તેની સામે આવશે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર. બીજી નિશાની છે તેની આગળ આવશે નો પાર્કિંગ. ત્રીજી નિશાનીની સામે જવાબ આવશે સાંકડો પુલ. 4 નંબરની આકૃતિ સામે આવશે પ્રવેશ નિષેધ. અને 5 નંબરની આકૃતિની સાચું જોડકું બનશે નો યુ ટર્ન. ત્યારબાદ આગળ જોઈશું વિભાગ 4. તેની અંદર જોડકામાં જોઈશું 1 નંબર ઉપર છે, વિશ્વમાં સૌથી વધુ માર્ગ અકસ્માતમાં મૃત્યુ, તો ભારત. 2. ટુ વ્હીલર, તો હેલ્મેટ. કાર, તો સીટ બેલ્ટ. 4. ટ્રાફિકના ફરજિયાત સંકેત, તો સામાન્ય રીતે ગોળ આકારમાં દર્શાવેલ હોય. 5. રસ્તા પરની સફેદ ટ્રાફિક નિયમનના પટ્ટા, તો ઝીબ્રા ક્રોસિંગ. ત્યારબાદ પ્રશ્ન 5 છે, ટૂંક નોંધ લખવાની છે તેની અંદર. 1 નંબર ઉપર છે ઘરકામમાં અસમાનતા. 2 નંબર ઉપર છે મહિલા સશક્તિકરણ. 3 નંબર છે તમારા મતે જાતિ પ્રમાણમાં અસમાનતાના કારણો. તો વિદ્યાર્થી મિત્રો, આ ટૂંક નોંધ તમે નીચે મુજબ જોઈ શકો છો.